જી, મારું નામ વિશાલ લંગાડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું. અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઊન ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ. અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે. હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે. લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે. પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે. આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે. એલએડીસી, પીએલવી, સ્થાનિક લોકલ એડવોકેટ શ્રીઓ અને ડીજીવીસીએલ વગેરે બધા હાજર છે. ઈ ચલાણ જે છે ટ્રાફિકના એ 100% માફ થાય એ વાત જે છે એ ખરી નથી. અને ગુજરાત સરકારમાંથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચનાઓ મળી નથી. જે તે સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી આ વાતને ડી.આર. જોશી સાહેબ તથા આર ત્રિવેદી સાહેબે રજૂ આપેલો છે. અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી. એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી. અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એવી વાતને સાચી માનવી નહીં. અને ડીજીવીસીએલના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે, એ બધું માફ થઈ જતું હોય છે. બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો એમને ભરવાના હોય જ છે. સમાધાન પાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે, પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી.